જૂની છે. ઓ એ નવી આવતી નથી કે જૂની જાતી નથી? ઈ હા જુઓ તારું એ બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયા 10 દિવસ થઈ ગયા છે, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની મને કહે હોતું હશે એવું કઈ, તમે મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સારું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેરું? એ હા ભાઈ, હા કાગડા ભાઈના બધા કાળા જ હોય. એ તારી વાત તો એકદમ સાચી હો. બીજી વાત કહું. હું એકવાર મારા હારે ગયો. સાસુએ 8 દિવસ પાલકની ભાજી ખવડાવી. મેં 9મા દિવસે પૂછ્યું એ જમાઈ લાલ શું બનાવું? પછી તો મેં કહી દીધું ખેતર બતાવી દો, હું જાતે જ ચરી લઈશ. ખરી કરી દેતો. એલા હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો. એ મને કહે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લો ને, એમાં શું પૂછવાનું હોય? એ મને કહે પૂછવું તો પડે જ ને, આ વટાણા ભોળોના તો તમારે છે ને. બોલવા તો પડે જ ને, નકે મને ખબર તારી પત્ની તને નહીં બોલે તો તને ધોકો મારશે. મને ખબર છે કે તારી પત્ની તને મારે છે. અરે બાયરની કેમ આડો છો? આજકાલની પ્રજાને જુઓ ને, મારી ટિંડોરના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું. લો આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. આપણે કઈ ખેતરના ઉભેલા ચાલ્યા છીએ? એના મન તો આપણે એમ જ હોય. હાથમાં મોબાઈલ આવ્યો એટલે કલર દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો ને. એ જીઓ આવ્યો છે એટલે છોકરા તો આપણો જીવ જ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં, મરો રાખવાનું હતું. મરો. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે રિયાત ગઈ. અને એમાં જો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું, હમણાં સુધી 25 પૈસા હાલતા હતા. એ કોણે બંધ કરાવ્યા? તમને કોઈને ખબર છે? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરાવે? એ નહીં, એ 25 પૈસા એટલે પાવલી. એ પાવલી પેલા જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. હા, એ કેવી રીતે? જો હું કહું ને, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યારે પાવલી એટલે આ બધા પૈસા થતા હતા. ઓર મારે ઘડીએ દીધા કરે કે મૂકો પાવલી. પાણીની ચમચી ભરે ને કહે મૂકો પાવલી. ગણપતિ પૂજન કરે ને કહે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. કેમ પેલા મુકેશ અંબાણીની એટલી કિસ્સારી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે. મોટો થઈને આ પાવલી બંધ ના કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. બંધ કરાવું ને તો બંધ કરાવીને જઈશ. તે મોબાઈલના કારણે છોકરા બગડે છે. જ્યારે મોબાઈલ હોય જેની માં અને બાપ ના હોય, અને આપણા છોકરાને તો વાત જ ના થાય. વરાસે મોકલ્યા હોય તો બેસીને વેલા ડાંઠા ખેંચતો હોય. એ કાલે મેં પેલા પૌલાના છોકરાને પૂછ્યું, તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે? તો પૌલો મને કહે એ મારો છોકરો નહીં, મારા ભાઈનો છોકરો. મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો. એ લાટા પથ્થર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને ઘરે આવે એટલે પલ્લેલ કાગડા જેવો થઈ. મારા ટીનિયાના સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. ટીનિયો કહે એક સફરજન અને ચીકુ અને પપૈયું અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15. લ્યો કરો વાત. અરે છોકરાની વાત મૂકો ને તડકે, આપણી જ વાત કરો ને. જ્યારે છોકરો જન્મે એટલે માં કે નાક મારા જેવું, બાપો કે આંખ મારા જેવી, કાકો કે વાળ મારા જેવા અને મામો કે હાસ્ય મારા જેવું. અને જ્યારે છોકરો મોટો થઈને ના કરવાનું કરે એટલે કે ખબર નથી આ હરામખોર કોના જેવો થયો. લ્યો થઈ, એ બધા નવરા છે, આપણે ક્યાં નવરા છીએ? આપણે સૌના ઘરે જઈએ. એ હાલો. મને ખબર તું વેલા નહીં જાય એટલે તારી પત્ની તને મારશે. મને ખબર છે કે તું વહેલા નહીં જા, તારી પત્ની તને મારશે.
મારે તો હજી વાસણ ઘસવાના બાકી છે. મારે તો હજી લુગડા ઉકાળવાના બાકી છે. મારે